माई पीठाधीश्वर अरेन्द्र बालेन्द्र भगवती केशव भवानी महाराज माई मंदिर नड़ियाद पवित्र माना आसो नवरात्रि प्रारंभ थई चुक्यो छे। आज ललिता पंचमी આજે અહીં નડિયાદ માઈ મંદિર ખાતે માની નૃત્ય આરતી રોજ રોજ થાય છે। આજે એક સાથે 5 નૃત્ય આરતીના દર્શન અમે માતાજી આગળ કરાવીએ છીએ। આ નૃત્ય આરતી એ 1958 થી એનો પ્રારંભ થયો હતો। અહીં નડિયાદમાં આસો નવરાત્રિમાં દરરોજ જ્યારે નૃત્ય આરતી રાસ ગરબા પૂર્ણ થાય ત્યારબાદ આ નૃત્ય આરતી થાય છે। અમારા ગુરુદેવ એમ કહેતા નૃત્ય આરતી એ આપણે માની પ્રસન્નતા માટે આ એક ભાવ રજૂઆત કરીએ છીએ। આ નૃત્ય આરતી કેવલ અમે માના મંદિર ખાતે ને જ્યાં માની દેવી ભાગવત કથા થતી હોય ત્યાં નૃત્ય આરતી કરતા છે। રોજ अलग अलग नृत्य आरतीना दर्शन माताजीने अमे करावीए छे। आ बधी मानी कृपा छे। नवरात्रि माना माई मंदिर खाते खूब भक्तिभावपूर्वक उजववामां आवे छे। खूब भावथी અહીં माना रास गरबा थाय छे। घणा लोको विशाल संख्यामां आवी माना रास गरबा करे छे અને માની ભક્તિ કરે છે। અહીં અષ્ટમીના દિવસે માની જે પ્રચંડ જ્વાળાથી મહાકાળ નૃત્ય આરતી છે તે થાય છે અને નિત્ય રાત્રે એ દિવસે 9 થી 12 ચાચર ચોકમાં ચાચર મૂકવામાં આવે છે। આ ચાચરનું પણ ઘણું વિશેષ મહત્વ છે। આ દિવસે ભક્તો ત્યાં માના ચાચર ચોકમાં 9 થી 12 ત્યાં માના રાસ ગરબા પણ અમે કરીએ છીએ। અહીં આસો સુદ નોમના દિવસે માને 56 ભોગ અંકુટ અર્પણ કરવામાં આવે છે। જ્યાં અહીં માના માઈ મંદિર ખાતે જગદંબા આરા સ્વરૂપમાં બિરાજમાન હોય છે। બપોરે 1 વાગે એ અંકુટના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે। આ અંકુટ અમે કેવલ અમારો એક ભાવ રજૂ કરીએ છીએ। અમારા સદગુરુદેવ એમ કહેતા કે 364 દિવસ જગદંબા આપણને ભરપેટ જમાડતી હોય તો માને આપણે ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી બને એવી અલગ અલગ વાનગીઓ આપણે માને અર્પણ કરવામાં આવે છે। અહીં એ દિવસે કોઈ જાત નહીં કોઈ જ્ઞાતિ નહીં સર્વ જ્ઞાતિના લોકો માને ભેગા થઈને આ અંકુટ અર્પણ કરવામાં આવે છે। દશેરાના દિવસે અહીં બટુક ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે। ખૂબ નાના બાળકો વિશાળ સંખ્યામાં એ પ્રસાદી ગ્રહણ કરે છે અને એ દિવસે વેશભૂષાનું પણ અહીં મંદિર તરફથી આયોજન થાય છે। અહીં આ નવરાત્રિનું મૂળ એવું છે કે નવરાત્રિની અલગ અલગ કથા પણ નવરાત્રિ ખરેખર તો જગદંબા બ્રહ્મા વિષ્ણુ શિવ જ્યારે એક કાળ એમના પ્રત્યક્ષ દર્શન કરે છે પુનઃ સૃષ્ટિનો પ્રારંભ કરતા પહેલા એ જગદંબાનો યજ્ઞ કરે છે અને જગદંબાના યજ્ઞથી દેવી પ્રસન્ન થાય છે અને જગદંબા ત્યારે બ્રહ્મા વિષ્ણુ શિવને કરે છે એ દેવતાઓ તમારો કરેલ આ યજ્ઞ મારા નવરાત્રિ થશે। જેથી જ આ નવરાત્રિમાં વ્રત જપ સાધના ઉપાસનાનું વિશેષ મહત્વ બતાવ્યું છે। સૌ ચરણે પ્રાર્થના કરું યથાશક્તિ માની ઉપાસના કરો માની આરાધના કરો। હું આપને વિશ્વાસ આપું જગદંબા એ તો કરુણામય છે દયામય છે એ આપના પર ચોક્કસ કૃપા કરશે। યથાશક્તિ કુળદેવીનું નામ લો કંઈ પણ કર્મ કરો। આ દિવસો આપણે કર્મ કરી ભક્તિ કરી માને પ્રસન્ન કરવાના દિવસો છે તો આપ સૌ ચરણે પ્રાર્થના કરું કર્મ કરજો ભક્તિ કરજો અને શક્ય બને નિત્ય રોજ માના મંદિરમાં દર્શન આ નવરાત્રિમાં અચૂક ચોક્કસ કરવા જજો। કારણ કે જગદંબા પોતે બ્રહ્મા વિષ્ણુને કહે છે હું સ્વયં દર્શન આપવા ત્યાં પધારીશ। તો હવે આપણા પર છે કે આપણે માના દર્શન કેટલા આપ લાભ લેવો છે આપણા પર છે। આપ સૌ ચરણે પ્રાર્થના કરું કે આપ સૌને माना दर्शन करो भक्ति करो आप सौनी मंगल मनोकामना मां पूरी करे। सौने मारा जय मां। My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.